નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતીનો પ્રથમ કાવ્ય આપણે ભણવું છે. પ્રથમ કાવ્યનું નામ છે અખિલ બ્રહ્માંડમાં. આ સાહિત્ય પ્રકાર છે આ કાવ્યનો. પદ, પ્રસ્તુત પદ નરસિંહ મહેતા દ્વારા રચિત છે. નરસિંહ મહેતાએ પ્રસ્તુત પદમાં અખિલ બ્રહ્માંડમાં ભગવાન તું એક છે એના વિશે વાત કરી છે. અખિલ એટલે સમગ્ર વિશ્વ, બ્રહ્માંડ એટલે દુનિયા, વિશ્વ. અખિલ એટલે કે સમગ્ર દુનિયામાં ભગવાન તું એક જ છે. આવી રીતની વાત પ્રસ્તુત પદમાં નરસિંહ મહેતા કરે છે. નરસિંહ મહેતા આ પદમાં ભગવાનની અલગ અલગ રૂપો, ભગવાનને અલગ અલગ લોકો અલગ અલગ રૂપોથી ઓળખતા હોય છે એના વિશે પ્રસ્તુત કાવ્યમાં તત્વજ્ઞાનની સાથે આજે ભક્તિ આ સમન્વય કર્યો છે. પ્રસ્તુત કાવ્યમાં ભક્તિ અને તત્વજ્ઞાનનો સમન્વય નરસિંહ મહેતાએ કર્યો છે. આ કાવ્ય ભણતા પહેલા આપણે નરસિંહ મહેતાનો પરિચય કરી લઈએ. કોઈ પણ કૃતિને ભણવું હોય, કોઈ પણ કૃતિને સમજવી હોય તો સૌપ્રથમ તે કૃતિના કર્તાને આપણે સમજવા જોઈએ, તો જ આપણે ખરા અર્થમાં એ કૃતિને સમજી શકીએ. તો પ્રસ્તુત કાવ્યના કર્તા નરસિંહ મહેતા છે અને નરસિંહ મહેતાનો આપણે પરિચય પ્રાપ્ત કરીએ તો કે નરસિંહ મહેતાનો જન્મ લગભગ 15મી સદીમાં થયો હોય એવું માનવામાં આવે છે. નરસિંહ મહેતાનો જન્મની તારીખ કોઈ નિશ્ચિત નથી. ઘણા લોકો 14મી સદીમાં, તો ઘણા લોકો 15મી સદીમાં નરસિંહ મહેતાનો જન્મ છે એ માનતા હોય છે. નરસિંહ મહેતાનું ગામ આપણે જોઈએ તો ભાવનગર જિલ્લાનું તળાજા ગામ છે. ત્યારબાદ તેઓ જૂનાગઢમાં જઈને સ્થાયી થયા છે. જૂનાગઢમાં આજે પણ આપણને ખબર છે નરસિંહ મહેતાનો ચોરો એ સ્થિત છે. આજે પણ આપણે નરસિંહ મહેતાના એ ચોરામાં નરસિંહ મહેતાના દર્શન માટે જઈએ છીએ. નરસિંહ મહેતાનું જીવન એ સંપૂર્ણ ભક્તિમય જીવન છે. તેમણે પોતાનું જીવન સમગ્ર ભક્તિમય વ્યતીત કર્યું છે. નરસિંહ મહેતા એ પોતાની પ્રેમ લક્ષણા ભક્તિનું વર્ણન કરે છે. તેમને પ્રેમ લક્ષણા ભક્તિના ગીતો ગાયા છે. નરસિંહ મહેતાનું આપણે સાહિત્ય જોઈએ તો હાર, હુંડી, શ્રાદ્ધ, કુંવરબાઈનું મામેરું, શામળસાનો વિવાહ વગેરે કૃતિઓ જગ પ્રખ્યાત છે. નરસિંહ મહેતાના પ્રભાતિયા આજે પણ લોકોના હૃદયમાં સંગ્રહિત છે. આજે પણ લોકો પ્રભાતના સમયે સવારમાં આજે નરસિંહ મહેતાના આજે પ્રભાતિયા છે તે આજે લોકોના કંઠે ગવાય છે. અહીંયા નરસિંહ મહેતાનો પરિચય આપણે જોઈ રહ્યા છીએ તો એમના જીવનના એકાદ બે પ્રસંગો પર નજર કરીએ તો નરસિંહ મહેતાએ આજે ભગવાનની ભક્તિ સંપૂર્ણ પ્રેમ તત્વથી કરી છે. આજે ભગવાનને પ્રાપ્ત કરવા માટે આજે નરસિંહ મહેતાએ પોતાનું સમગ્ર જીવન અર્પિત કરી દીધું છે. બીજું, નરસિંહ મહેતાએ ભગવાને પોતાને ક્યાં મદદ કરી છે એનું સંપૂર્ણતઃ આજે લખાણ છે. આજે નરસિંહ મહેતાએ લખી રાખ્યું કે મને ભગવાનને અહીંયા મદદ કરી છે. વાસ્તવમાં ભગવાન આપણને પણ મદદ કરતા હોય છે, પરંતુ આપણે એ લખતા નથી હોતા. એટલા માટે આજે આપણે
નિમ્ન જ્યારે નરસિંહ મહેતા જેવા સંતો એ શ્રેષ્ઠ સંતોમાં એનું નામ હોય છે. આપણે એક એક પ્રસંગ જોઈ શકીએ કે નરસિંહ મહેતાને ભગવાને ક્યાં ક્યાં મદદ કરી અને નરસિંહ મહેતાએ ક્યાં ક્યાં લખી રહી. જોઈએ તો કે ભાઈ કુંવરબાઈનું મામેરું. કુંવરબાઈનું મામેરું નરસિંહ મહેતાએ કૃતિ લખી. તો કુંવરબાઈ એટલે એમની પુત્રી અને એમનું મામેરું. આપણે જોઈએ છીએ કે કુંવરબાઈનું મામેરાનો પ્રસંગ. સૌપ્રથમ મામેરું એટલે શું? આપણે સામાન્ય રીતે આપણે બધા લોકો એવું વિચારતા હોઈએ છીએ કે મામેરું એટલે શું? તો કે મામા જ્યારે ભાણાના લગ્ન હોય અને ત્યારે બધી વસ્તુ લઈને જ્યાં જાય તેને મામેરું કહેવાય. પણ ના, અહીંયા કુંવરબાઈનો મામેરાનો પ્રસંગ તેવો નથી. તે કાળમાં જે 14મી 15મી સદીના કાળમાં આજે કુંવરબાઈનું મામેરું એટલે કુંવરબાઈના શ્રીમંતનો પ્રસંગ છે. કુંવરબાઈનું શ્રીમંત તે સમયે હતું. એટલે તે સમયે પ્રથા હતી કે ભાઈ આજે જે વહુ છે એટલે કે કુંવરબાઈ આજે જે ઘરે પરણીને ગઈ છે તેના સસરા એક લિસ્ટ મોકલે કે ભાઈ તમે તમારા પિયરીએથી વહુને કહે કે તમારા પિયરીએથી તમે આટલી આટલી વસ્તુ છે એ તમે લિસ્ટમાં આજે લખ્યું હોય એવું લાવવું, એમ મામેરામાં એવું લાવવું. તો નરસિંહ મહેતા તો આપણને ખબર છે સહજ ભગત, હું એને ભગત નહીં કહું, ભક્ત કહીશ. ભક્ત અને ભગત આ બેમાં બહુ આછી પાતળી રેખા છે. ભક્ત નરસિંહ મહેતા છે. ભક્ત એટલે કેવા કે જે વિભક્ત નથી તે. વિભક્ત એટલે જે ભગવાનથી છેટા નથી, ભગવાનથી દૂર નથી, જે હર હંમેશા આઠે પોર ભગવાનની સાથે જોડાયેલા છે, જે સતત અને સતત ભગવાનના નામનું સ્મરણ કરે છે, ભગવાનને યાદ કરે છે, તે એટલે ભક્ત. તો નરસિંહ મહેતા આવા ભક્ત હતા. હું ભગતની વાત કરું તમને. ભગત એટલે મૂર્ખ. મારી ભાષામાં કહું તો ભગત એટલે મૂર્ખ. કેમ કે ભગત કેવો હોય તો કે કોઈ પણ મુદ્દો હોય, કોઈ પણ વાત હોય તો તેમાં તે પોતાનો કાંઈ મત આપે નહીં, એને કાંઈ સમજણ પડે નહીં, શાંતિથી ઘોઘા જેવો બે. એટલે આપણે સહજ ભાષામાં એને કહીએ કે ભગત માણસો બિચારો. પણ એ બિચારો છે, ભગત છે એટલે તે મૂર્ખ છે. પણ અહીંયા નરસિંહ મહેતા ભક્ત છે એટલે તે સતત ભગવાન સાથે જોડાયેલા રહે છે. અને પેલું મામેરાનું આવેલું કાગળિયું ભગવાન સાથે રજૂ કરી દે છે. ભગવાનને કહે છે, ભગવાનને એ પોતાનું જે લિસ્ટ છે એ આપી દે છે. ભગવાન, આ મારી દીકરીનું મામેરું તમારે કરવાનું છે, મને આમાં કાંઈ ખબર પડે નહીં. એટલે ભગવાને તો લિસ્ટ ભગવાનને આપી દીધું કે ભાઈ તમારે કરવાનું છે. હવે થાય છે કે કુંવરબાઈના મામેરાનો પ્રસંગ આવતો જાય છે. નજીક નજીક એ ત્યાં લોકો બધા ભેગા થતા જાય છે અને બધા જ મામેરું જોવા માટે ગામના લોકો આવે છે. એટલે દરેક લોકો આજે દરેકના મનમાં પ્રશ્ન તો હોય કે ભાઈ નરસિંહ તો ભગત માણસ, હવે નરસિંહ શું મામેરામાં લાવ્યો હોય? કંઈ નહીં લાવ્યો, બચારાની ફજેતી કરશે. અને આપણે બધા લોકો કોકની ફજેતીમાં જ રાજી હોઈએ છીએ. હકીકતમાં કોકની ફજેતીમાં આપણે રાજી થવું જોઈએ નહીં. પણ આપણને તો એમાં જ રસ છે. આપણે બધા આપણા 1000 કામ પડતા મૂકીને પહોંચી જઈએ આવું ક્યાંય કોકની ગામમાં ફજેતી થતી હોય ને ત્યાં. એટલે નરસિંહ મહેતા આવે છે. નરસિંહ મહેતા કાંઈ લાવ્યા નથી એટલે લોકો કહે છે ગમડાની બિચારાની હાંસી થશે, બધાનું મજાક ઉડાડશે. અને ધીમે ધીમે બધું મામેરું ઘરે આવતું જાય છે. કંઈ લાવ્યા નથી. એટલામાં એક શેઠ અને શેઠાણી આવે છે. અને તે શેઠ એટલે વિષ્ણુ અને તે શેઠાણી એટલે કે લક્ષ્મી. આ શેઠ અને શેઠાણી, વિષ્ણુ અને લક્ષ્મી છે એ શેઠ અને શેઠાણીનું રૂપ લઈને જે ચિઠ્ઠીમાં હતું તે બધું જ મામેરામાં બેઠે બેઠું રજૂ કરી દે છે. બધું જ આપી દે છે, બધું જ હોય છે. એટલે અહીંયા નરસિંહ મહેતા નોંધ રાખી લે છે કે અહીંયા ભગવાને જ આ મામેરું કર્યું છે, ભગવાને જ આ મને મદદ કરી છે અને એને લખી રાખ્યું. આપણને પણ ભગવાન મદદ કરતા હોય છે, આપણે લખતા નથી હોતા. એનું ઉદાહરણ આપું કે જેમ કે મારે મુંબઈ જવું બહુ ઇમરજન્સી છે. આજે હું મુંબઈ ન જઉં તો મને 5 લાખની ખોટ આવે એવું છે અને હું એરપોર્ટ પહોંચું છું અને
એરપોર્ટ જતાની સાથે જ ત્યાં જઈને ખબર પડે છે કે બધી જ ફ્લાઇટ છે એ બુક થઈ ગયેલી છે, કોઈ જગ્યા કંઈ છે નહીં. હવે જો આજના સમયમાં ન પહોંચવું તો મને ખોટ પડે 5 લાખ રૂપિયાની. એવામાં એક ભાઈ આવે અને કહે કે ભાઈ તમારી ટિકિટ જોઈ છે? હા, મારે રદ કરાવી છે, તો તમે લઈ લો. તો એક ક્ષણ માટે કદાચ લાગે કે ભગવાને મને મદદ કરી, સારું એની માં મરી ગઈ હતી એટલા માટે એની ટિકિટ રદ કરાવી અને આપણું કામ થઈ ગયું. એક ક્ષણ માટે લાગે અને પછી પાછું એવું થઈ જાય ના ના એની માં મરી ગઈ હતી ને હવે એને રદ જ કરવાની હતી એટલે આપણો મેળ પડી ગયો. વાસ્તવમાં ભગવાને આપણને ત્યાં મદદ કરી છે તે આપણે યાદ કરતા નથી. તેવી જ રીતે આપણે કદાચ સ્કૂટર લઈને જતા હોય, સાયકલ લઈને જતા હોય રોડ ઉપર અને એકદમ નજીકથી આપણે સાયકલ લઈને નીકળી જઈએ, વાહન પાસેથી આવે, આપણો એક્સિડન્ટ થતા રહી જાય. એક ક્ષણ માટે લાગે હે ભગવાન તે મને બચાવી લીધા, પણ બીજી જે ક્ષણે પાછા આપણે એને ભૂલી જઈએ કે તો મેં આમ કાવું માર્યું ને એટલે હું નીકળી ગયો. એટલે આપણે ભગવાનને એક ક્ષણ માટે યાદ કરીએ છીએ પછી ભૂલી જઈએ છીએ. જ્યારે નરસિંહ મહેતાએ આજે ભગવાનને એક ક્ષણ માટે યાદ કર્યા છે. કુંવરબાઈનું મામેરું, એવી રીતે શામળસાના વિવાહમાં પણ ભગવાને આજે મદદ કરી છે. જેનો પુત્ર છે શામળશા, એનો વિવાહમાં પણ ભગવાન આવ્યા છે અને કેવી રીતે મદદ કરી છે એનું લખાણ છે. ત્યારબાદ હુંડી ભગવાને કેવી રીતે એની ભરી છે એનું પણ એમાં વર્ણન છે. ત્યારબાદ એના પિતાનું શ્રાદ્ધ નામના પુસ્તકમાં આજે નરસિંહ મહેતાએ લખી રાખ્યું છે કે ત્યાં કેવી રીતે શ્રાદ્ધ કરવા આવ્યા હતા. તેવી જ રીતે એક વખત એના સાસુમાં એની પરીક્ષા કરે છે, ઉનાળામાં કડકડતા પાણીમાં આજે એમને આપીને ભગવાનની નરસિંહ મહેતાની પરીક્ષા કરે છે કે એની પાસે ભગવાન આવે છે કે નહીં. અને એવું કહેવાય છે કે ભર ઉનાળે ભગવાનને નરસિંહ મહેતા તાર જોડે છે અને બોલાવે છે અને ગરમ પાણીને ઠંડુ કરી નાખે છે. તો આ અહીંયા એને લખી રહ્યું છે. એટલે આવી રીતે નરસિંહ મહેતાના ઘણા બધા પ્રસંગો છે. આ બધા જ જીવન એમનું અત્યંત ભક્તિમય હતું અને સતત ભગવાનનો સ્પર્શ એમના જીવનમાં જોવા મળે છે. આ ખૂબ જ મહત્વની બાબત છે. ચલો, આવા તો ઘણા બધા પ્રસંગો છે, પણ એક છેલ્લો પ્રસંગ લઈ લઈએ કે છેલ્લે એમનું જીવન જો વિચલિત થતા નથી. જીવનમાં ગમે તેટલી તકલીફ આવે, મુસીબત આવે તો પણ આપણું મન છે ને વિચલિત થવું જોઈએ નહીં, આપણી બુદ્ધિ છે ને સ્ખલિત થવી જોઈએ નહીં. એ એમના જીવનમાં જોવા મળે છે. તો એ પ્રસંગ કહી દઉં ટૂંકમાં કે નરસિંહ મહેતા છેલ્લે જ્યારે ભજન કરતા હોય છે ભગવાનનું, તો તે સમયે કોઈ આવીને કાનમાં કહી જાય છે કે નરસિંહ મહેતા આપની પત્નીનું અવસાન થયું છે. છતાં પણ નરસિંહ મહેતાના ચહેરા ઉપર કોઈ જ ભાવમાં ફેરફાર નથી. એમની જે મસ્તીમાં તે રામનું નામ લેતા હતા, ભગવાનનું નામનું સ્મરણ કરતા હતા, એમના મત તે ભગવાનના નામનું સ્મરણ કરે જાય છે અને એક શબ્દ બોલે છે, ભલું થયું ભાંગી જંજાળ, સુખે બચું શ્રી ગોપાલ. એટલે જે થયું તે સારું થયું અને ભગવાન જે કરે છે તે સારું જ કરે છે. આવું ઉત્તુંગ ચરિત્ર નરસિંહ મહેતાનું છે. તો આ નરસિંહ મહેતાનો આપણે ટૂંકમાં પરિચય જોયો. હવે આપણે પ્રસ્તુત પદ ભણવું છે અખિલ બ્રહ્માંડમાં. તો પ્રસ્તુત પદમાં હવે નરસિંહ મહેતા શું કહેવા માંગે છે મારે તમને કેવું છે. તો પ્રસ્તુત પદમાં નરસિંહ મહેતા કહે છે કે એક સંત વિપ્રા બહુધા વદંતી. એક વ્યક્તિ એ અલગ અલગ રીતે સત્યને સમજતા હોય છે. એક વ્યક્તિ સત્યને એક રીતે સમજે છે તો એક વ્યક્તિ સત્યને બીજી રીતે સમજે છે. એટલે પરમાત્મા તો ખરેખર એક જ છે, પરંતુ આ પરમાત્માને એક વ્યક્તિ વિષ્ણુના રૂપમાં માને છે, એક વ્યક્તિ એને શિવના રૂપમાં માને છે, એક વ્યક્તિ એને બ્રહ્માના રૂપમાં માને છે. એટલે જેવો જે વ્યક્તિ જેવી જેની જરૂરિયાત એ રીતે એ વ્યક્તિ છે એ ભગવાનને એ રૂપમાં માનતા હોય છે. એટલે એક સંત વિપ્રા બહુધા વદંતી. એટલે એવી રીતે અહીંયા અખિલ બ્રહ્માંડમાં, તો કે સમગ્ર દુનિયામાં, આખા વિશ્વમાં ભગવાન તું એક જ છે. એટલે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાસે. આખા બ્રહ્માંડમાં ભગવાન તું એક જ છે. શ્રી હરિ એટલે ભગવાન તું એક જ છે, તારા રૂપો અલગ અલગ છે. બ્રહ્મા કહે તો પણ તું છે,
વિષ્ણુ કહે તો પણ તું છે, અને મહેશ કહે તો પણ ભગવાન તું જ છે. આ નરસિંહ મહેતા આપણને અહીંયા સમજાવે છે કે અખિલ બ્રહ્માંડમાં, આખા વિશ્વમાં ભગવાન તું એક તત્વ જ છે. બધા તને અલગ અલગ રૂપમાં માને છે. આજના સમજમાં હું તમને કહું તો આજે વૈષ્ણવપંથી વાળા હોય ને એમ કે અમે શિવમાં નથી માનતા, શિવપંથી વાળા હોય ને એમ કે અમે બ્રહ્માજી નથી માનતા. અરે ભાઈ, બ્રહ્મા કો, શિવ કો કે વિષ્ણુ કો, આ બધા જ એક તત્વ છે. રૂપ જુદા જુદા છે, નામ અલગ અલગ છે, પણ ભગવાન એક જ છે એમ નરસિંહ મહેતા આપણને પ્રસ્તુત પદમાં સમજાવે છે. આગળ કહે છે દેહમાં દેવ તું, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. દેહ, દેહ એટલે શરીર, દેહ એટલે કે આપણું આ શરીર, આ શરીરમાં દેવ તું, ભગવાન તું છે. તેજ, તત્વમાં તેજ છું, આ તત્વ છે એમાં તેજ કોણ? ભગવાન તું છે. શૂન્યમાં શબ્દ થઈને વેદવાસ, શૂન્યમાં શબ્દ રૂપે પણ ભગવાન તું જ છે. એટલે આ શરીર તું જ ચલાવવા વાળો છું, આ દેહ, આ શરીર તું જ ચલાવવા વાળો છું. આમાં પણ તું છે, તત્વમાં પણ તું છે, અને શૂન્યમાં પણ ભગવાન તું જ છે. એટલે ભગવાન અત્ર તત્ર અને સર્વત્ર છે. અલગ અલગ નામથી છે, અલગ અલગ રૂપથી છે. આગળ કહે છે કે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા. ભૂદરા એટલે ભૂમિને ધારણ કરનાર. પાણી ભગવાન તેજ નિર્માણ કર્યું છે, પવન ભગવાન તેજ નિર્માણ કર્યો છે, અને આ ભૂમિ પણ ભગવાન તેજ નિર્માણ કર્યું છે. એટલે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ, આકાશમાં વૃક્ષ થઈને આજે તું ફૂલી રહ્યો છે. ભગવાન તું જ પવન છે. આજે પવન નિર્માણ કર્યો, પવનને આપણે જોઈ નથી શકતા, અહેસાસ કરી શકીએ છીએ, બરોબર? એવી રીતે પવન તું છે ભગવાન, પાણી તું છે ભગવાન, અને આકાશ પણ તું છે. આકાશમાં તું વૃક્ષ થઈને વ્યાપી રહ્યો છે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. ભગવાન આ બધી જ તે વિવિધ રચનાઓ કરી. શા માટે? તે રસ લેવાને માટે. તે આ વિવિધ રચનાઓ કરી અનેક રસ લેવાને માટે. શિવ થકી જીવ થયો ભગવાન તું. કારણ આ સૃષ્ટિ તારી છે, આ દુનિયા તારી છે, એટલા માટે ભગવાન તું આજે શિવ મટીને જીવ થયો છે. આપણને સહજ પ્રશ્ન થાય કે ભગવાને આ વૃક્ષો કેમ બનાવ્યા, ભગવાને પર્વતો કેમ બનાવ્યા, આટલો બધો સમુદ્ર ભગવાને કેમ બનાવ્યો? તો ભગવાને આ સૃષ્ટિ એટલા માટે રચાવી છે કે એને રસ લેવો છે, એને જોવું છે કે મેં આ સૃષ્ટિ કેવી બનાવી છે. આપણે આપણું ઘર બનાવ્યું હોય, આપણે આપણી નાની આપણી દુનિયા બનાવી હોય ને, તો આપણને જોવાનો આનંદ થાય કે મારું ઘર કેવું છે, મારી દુનિયા કેવી છે. એમ મને પણ જેમ આનંદ થાય છે ને, એમ ભગવાન પણ આનંદ લેવા માટે આજે શિવમાંથી જીવ થયો. એટલે કે ભગવાન આ સૃષ્ટિને જોવા માટે એના પર્વતોને, એના વૃક્ષોને, એના સમુદ્રને જોવા માટે આજે ભગવાન એ રામ થઈને આવે, ભગવાન એ કૃષ્ણ થઈને આવે, ભગવાન અલગ અલગ આજે રૂપો લઈને આવે છે. કારણ એને આ સૃષ્ટિમાં રસ છે, એને આ દુનિયા જોવી છે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે. એને શિવમાંથી જીવ થવું પડ્યું. શા માટે? એને એક આશા છે કે મેં જે આ દુનિયા રચી છે એ દુનિયા મારે જોવી છે. મેં કેવી દુનિયા બનાવી છે મારે જોવી છે. એટલા માટે ભગવાન સ્વયં શિવત્વ છોડીને મનુષ્યત્વનું આજે રૂપ ગ્રહણ કરીને એની દુનિયા જોવા માટે આવે છે. આગળ ત્રીજી વસ્તુ છે કે વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ સાખ દે, કનક કુંડળ વિશે ભેદ નાહે, ઘાટ ઘડિયા પછી નામ રૂપ, જુજવે અંતે તો હેમનું હેમ. અહીંયા વેદ તો એમ વધે એટલે કે વેદ તો એમ કહે છે. વેદ તો એમ વધે એટલે કે વેદ તો એમ કહે છે. શ્રુતિ સ્મૃતિ સાખ દે. શ્રુતિ એટલે વેદ, સ્મૃતિ એટલે યાદ શક્તિ બુદ્ધિ ગ્રંથો, સાખ દે એટલે કે સાખ એટલે કે સાક્ષી પૂરે છે. સાખ એટલે કે સાક્ષી પૂરે છે. વેદ અને આ ગ્રંથો જે છે એ સાક્ષી પૂરે છે. શું સાક્ષી પૂરે છે? કે કનક કુંડળ વિશે ભેદ નહીં. કનક, કનક એટલે સોનું. કનક એટલે સોનું અને કુંડળ એટલે એક પહેરવાનું ઘરેણું. કનક અને કુંડળ, ખરેખર કનક અને કુંડળ નામ અલગ છે. અંતે તો તે કનક કુંડળ વિશે ભેદ નહીં એટલે કે ભેદ નથી. કનક એટલે સોનું અને કુંડળ એટલે સોનામાંથી બનાવેલું એક ઘરેણું જે કાનમાં પહેરવાનું આવે છે. કુંડળ જે કાનમાં પહેરવાનું આવે છે એ હકીકતમાં તો સોનું જ છે, પણ સોનામાંથી વિવિધ વસ્તુ બની એટલા માટે એનું નામ બદલાણું, એનું રૂપ બદલાણું, એનું સ્વરૂપ બદલાણું. પરંતુ અંતે તો તે હેમનું હેમ, હેમ એટલે સોનું, એ અંતે તો તે સોનું જ છે. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવે. જુજવે એટલે અલગ અલગ. એના ઘાટ જેવા ઘડ્યા ને એ પછી અલગ અલગ થયા, પરંતુ અંતે તો તે હેમનું હેમ એટલે કે સોનાનું સોનું જ છે. એટલે કે કનક કુંડળ આ વેદ અને શ્રુતિ, શ્રુતિ એટલે વેદ, એટલે કે વેદ તો એમ વધે અને જે શ્રુતિ સ્મૃતિ આ જે ગ્રંથો છે એના સાક્ષી પૂરે છે કે કનક અને કુંડળ એ બંને છે ને એ અલગ નથી. એના કનક એટલે સોનું અને એ સોનામાંથી કુંડળ એટલે કાનમાં પહેરવાનું ઘરેણું એ અલગ બન્યું. એનું ઘડામણ અલગ થઈ, તેનું રૂપ અલગ થયું એટલે આપણે એને કુંડળ કહ્યું. હવે એ જ સોનામાંથી કદાચ બનાવવામાં આવે વીંટી, હાથમાં પહેરવાનું ઘરેણું, તો વીંટી પણ અંતે તો સોનું છે. એને કહીએ લક્કી જે સોનાની, તો એ લક્કી પણ વસ્તુમાં તો સોનું જ છે. એટલે અંતે તો એમનું એમ જ, એટલે તત્વ એક જ છે સોનું, એના રૂપો અલગ છે. વીંટી, લક્કી, કાનમાં પહેરવાનું કુંડળ, પગમાં પહેરવાનું ઝાંઝર વગેરે. એટલે ભગવાન અહીંયા વસ્તુ મુખ્ય આપણે નરસિંહ મહેતાને કહેવું છે ભગવાન મુખ્ય એક છે. એ જેને જેવા રૂપમાં જેને ઘાટ ઘડીએ એને ગમે એવી રીતે સ્વીકારે. ભગવાન તો એક જ છે, પણ જો કોઈ તત્વજ્ઞાની હોય ને તો એને તત્વજ્ઞાની કૃષ્ણ ગમે, કોઈ આદર્શવાદી વ્યક્તિ હોય ને તો એને રામ ગમે. બરાબર? એટલે કોઈ ખૂંખાર હોય, સુરવીર હોય તો એ સુરવીર વ્યક્તિને તો કે ભાઈ શિવજી ગમે, એ ત્રાંડવ કરે, લોકોનો સહાર કરે, એને એ ગમે. એટલે કોને કોણ ગમે છે? એટલે જે જેવા છે તેને તેવું તે ગમે છે. હું ભગત માણસ છું, હું સારો માણસ, હું એક સાદગીવાળો છું, તો મને એવા આદર્શ રામ મળશે. મને કંઈ કામ મારું ફાળવું ગમે તો એમને કૃષ્ણ ગમશે. એટલે તેમ ભગવાન તો એક જ છે. નામ રામ અલગ છે, કૃષ્ણ અલગ છે, શિવ અલગ છે, બ્રહ્મા વિષ્ણુ નામ અલગ છે, અંતે તો એક જ છે. એમ અહીંયા વેદ અને સ્મૃતિના સાક્ષી છે
કે સોનું કનક એક છે, કુંડળ એ સોનું અને કુંડળ અલગ નથી, એક જ છે. એના ઘાટ ઘડવાથી એ અલગ અલગ થઈ જાય છે, અલગ અલગ બની જાય છે. ઓકે, તો 3 પંક્તિ થઈ. ચોથી પંક્તિમાં ગ્રંથે ગડબડ કરી છે. નરસિંહ મહેતા શું કહે છે? ગ્રંથે ગડબડ કરી વાત નવ કરી ખરી. ગ્રંથે ખરેખર ગડબડ કરી નાખી છે. વાત જે કરવાની હતી ખરી, ખરી એટલે સાચી, એ ન કરી અને બીજી બધી વાત કરી. જેને જે ગમે તેને તે પૂછે, એવું થઈ ગયું. એટલે સાચું જે સમજાવવાનું હતું એ અહીંયા સમજાણું નહીં. એટલે ગ્રંથે અમુક ક્યાંક ગડબડ કરી નાખી છે. મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે. મનને શું સૂજે છે? કે જે મન વચન અને કર્મથી જે સાચું છે તે જ ખરેખર સત્ય છે એવું છે. વાસ્તવમાં ગ્રંથે ગડબડ કરી છે. ગ્રંથે આપણને જે સાચી વાત કરવાની હતી અથવા તો સાચી વાત સમજાવવાની હતી તે સમજાવી ન શક્યું, અથવા તો આપણે સમજી ન શક્યા. આપણા ઘણા બધા પુરાણો છે. આ ઘણા બધા પુરાણોમાં જે વાતો કરી છે એ પ્રતિકાત્મક રૂપે વાતો કરી છે. એ ઘણી વખત આપણને નથી સમજાતી અને આપણે એનું અર્થઘટન ઊંધું કરી નાખીએ છીએ. એને આપણે એક બે ઉદાહરણ લઈએ. જેમ કે ભગવાન આજે કૃષ્ણ છે, એના જીવનમાં જોઈએ તો કે ભાઈ કાળિયા નાગને કૃષ્ણે માર્યો. કાળિયા નાગનું આજે એને હનન કર્યું. તો હકીકતમાં શું મોટો સાપ હતો, કોફાડા મારતો હતો ને એને કૃષ્ણએ જઈને મારી નાખ્યો? તો કે ના, વાસ્તવમાં નાગ નામની જાતિ હતી. નાગ નામના આજે લોકો હતા અને એ ખૂબ જ રાક્ષસી વૃત્તિના હતા. એ ત્રાહી ત્રાહી પોકારતા હતા, લોકોને હેરાન પરેશાન કરતા હતા. એટલા માટે નાગ જાતિના લોકોને કૃષ્ણએ માર્યા છે. એટલા માટે એનું હનન કર્યું છે. નાગને નથી માર્યો, નાગ જાતિના લોકોને માર્યા છે. એટલે આવી રીતે ગ્રંથમાં જે વાત છે ને એ આપણે સાચી સમજ્યા નથી એટલે ગડબડ થઈ ગઈ છે. આપણે રામને જોઈએ છીએ કે ભાઈ રામ સાથે વાનરો બધા હતા. વાનર એટલે હૂબ હૂબ કરવા વાળા, આપણે તો એ જ સમજીએ છીએ. ના, વાનર નામની જાતિ હતી. વાનર નામની જાતિના લોકો રામ સાથે યુદ્ધ કરવા માટે આજે ગયા હતા. અને એ જાતિના લોકો હનુમાન જેવા બુદ્ધિશાળી હતા. આપણને ઘણા બધા પ્રસંગોમાં ખબર છે કે હનુમાનની બુદ્ધિ કેટલી શ્રેષ્ઠ કક્ષાની હતી. તો વાનરોમાં એ બુદ્ધિ હોય ન હોય આપણને થોડુંક સમજવું જોઈએ. એટલે આપણે એ પ્રતીકોને સમજતાથી વાનરો એટલે આપણે આ કહીએ વા નર. વિગતમાં સમજીએ તો કે વા નર એટલે નર કે પછી પશુ એના કરતા શ્રેષ્ઠ છે, એટલા માટે એને વા નર કહેવામાં આવ્યા. નરમાં શ્રેષ્ઠ એવા લોકોને રામે સાથે લીધા હતા. તો એ ગ્રંથે આવી ગરબડ કરી છે એ આપણે કાં તો સમજ્યા નથી, કાં તો આપણે ગ્રંથો સમજાવી શક્યા નથી. એટલા માટે આજે આપણે કહે છે નરસિંહ મહેતા આપણને સમજાવે છે કે ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, જેને જે ગમે તેને તે પૂછે. એટલે ગ્રંથે ગરબડ કરી છે. જેને જે ગમે તેને તે પૂજવા માંડે છે. કોકને રામ ગમે છે તો રામ પૂજે, કોઈને કૃષ્ણ ગમે છે તો કૃષ્ણ પૂજે. જેને જે ગમે તેને તે પૂજે. છેલ્લો અંતરો જોઈએ. એમાં શું છે કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પડંતરો એ જ પાસે. એટલે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પટંતરો એ જ પાસે. પટંતરો એટલે પડદો. પડદો એટલે કે એક પ્રકારની અંતરપટ, સમજવા માટેની રૂપરેખા, એને પટંતર કહેવાય. કે વૃક્ષમાં બીજ તું એટલે કે વૃક્ષમાં બીજ સમાયેલું છે કે બીજથી વૃક્ષ થાય છે. આની વચ્ચે એક નાનો એવો પડદો છે, પટંતર, અંતરપટ છે, થોડો ભેદ છે, સમજવું જોઈએ. તો કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. કે ભગવાન
બીજ આવ્યું કેવી રીતે? પહેલા બીજ આવ્યું હશે અને પછી એમાંથી વૃક્ષ થયું હશે. તો પછી બીજ આવ્યું ક્યાંથી? બીજ હોય તો વૃક્ષ થાય ને, અથવા વૃક્ષ હોય તો બીજ આવે ને. તો શું સમજવું, પહેલા વૃક્ષ આવ્યું હશે કે પહેલા બીજ? મિત્રો, સમજવા જેવો પ્રશ્ન છે. આની રૂપરેખા થોડો પાત્રો પડદો અંતરપટ છે, એટલે એ અંતરપટ એ પડદો એ ભગવાન છે. આ સૃષ્ટિની રચના કરનાર ભગવાન છે. અહીંયા સમજવાનું છે આપણે કે બીજ એ જ લાવ્યો છે અને વૃક્ષ એ જ લાવ્યો છે. એટલું બીજે નથી આવ્યું ને એટલું વૃક્ષ ન આવે. એનો કર્તા પ્રભુ છે. આ અખિલ બ્રહ્માંડ, આ સૃષ્ટિની રચના કરતા ભગવાન છે. એ અહીંયા સમજાવે છે નરસિંહ મહેતા. તારાથી કે મારાથી કઈ ન થાય. આ સૃષ્ટિ ભગવાનને બનાવી છે, ભગવાને બનાવી છે, ભગવાન એનો કરતા છે. એટલે આ સમગ્ર વિશ્વ, આ સમગ્ર બ્રહ્માંડ ભગવાન થકી નિર્માણ થયું છે. એ ધારે તે જ થાય. એ જેવું આપણી પાસે કરાવે એવું જ આપણે કરીએ. એટલે નરસિંહ મહેતા અહીંયા સમજાવવા માંગે છે કે બીજની ઉત્પત્તિ પહેલા થઈ હશે કે વૃક્ષની. એટલે એ આછો પાતળો પડદો એ ભગવાન છે. ભણે નરસૈયો એ મન તણી શોધના પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. ભણે નરસૈયો, છેલ્લે નરસિંહ મહેતા કહે છે કે ભગવાન પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. ભગવાન કેવી રીતે મળે છે? ધાક ધમકીથી, દાદાગીરીથી? તો કે ના, ભગવાન પ્રીત કરવાથી, ભગવાન પ્રેમ કરવાથી, ભગવાનની ભક્તિ કરવાથી ભગવાન મળે છે. નરસિંહ મહેતા કહે છે કે પરમ તત્વને જો પ્રાપ્ત કરવું હોય, ભગવાનને જો મેળવવો હોય ને, તો આપણે એને ભાવથી, એને પ્રીત એની સાથે કરીને, એને પ્રેમ કરીને, હૃદયનો તાર એના હૃદય સાથે જોડીએ ને, તો જ કૃષ્ણ આપણને મળે છે, તો જ ભગવાન પ્રાપ્ત થાય છે. એટલે ભગવાનને જો આપણે પ્રાપ્ત કરવો હોય ને, તો એને પ્રેમથી કરાય. એની સાથે ધાક ધમકી કે બળજબરીથી ભગવાન પ્રાપ્ત થતો નથી. અને જેણે જેણે પ્રાપ્ત કર્યો છે એને ભાવથી પ્રાપ્ત કર્યો છે. એમાં ચાહે નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, સંત એકનાથ હોય, સંત તુકારામ હોય, કે અનેક સંતોના નામ આપણે લઈ શકીએ કે આ બધા જ સંતોએ ભગવાનને પ્રાપ્ત કર્યો છે. તો આ ભગવાનની પ્રાપ્ત એમને પ્રેમથી કર્યો છે. એટલે છેલ્લે ભણે નરસૈયો, એટલે કે નરસિંહ મહેતા કહે છે કે મેં આ ભગવાનને પ્રાપ્ત જો આપણે કરવો હોય ને, તો તેની સાથે પ્રીત કરવી જોઈએ, એને પ્રેમથી પ્રાપ્ત કરી શકવો જોઈએ. આવી 5 અંતરા 5 પંક્તિઓમાં અખિલ બ્રહ્માંડમાં જે આપણું પ્રસ્તુત પદ છે